કેબિનેટમાં ખેડૂતોના હિતમાં લેવાયો મહત્વનો નિર્ણય. વરસાદ ખેંચાતા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સિંચાઈ માટે અપાશે 3191 એમસીએફટી પાણી. ટેટ ટાટ પાસ ઉમેદવાર માટે ભરતીની જાહેરાત. આગામી 3 મહિનામાં માધ્યમિક શાળામાં 7,500 જગ્યા પર કરાશે શિક્ષકોની ભરતી. ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયાનો કાર્યક્રમ જાહેર થશે. કચ્છનો દરિયાકાંઠો બન્યો ડ્રગ્સની હેરાફેરીનું હબ. નેવી, સ્ટેટ, આઈબીએ સંયુક્ત પેટ્રોલિંગમાં જખૌમાંથી ચરસના 10 પેકેટ કર્યા જપ્ત. સવારે જખૌ નજીકથી બીએસએફે 19 પેકેટ્સ કર્યા જપ્ત. અગ્નિકાંડ મુદ્દે રાજકોટમાં હાઈ લેવલ કમિટીની બેઠક. અશ્વિની કુમાર, રાજકુમાર બેનીવાલની આગેવાનીમાં હાઈ લેવલ બેઠક. હાઈકોર્ટની ફટકાર બાદ સરકાર સત્યશોધક સમિતિની કરી છે રચના. નેટફ્લિક્સની મહારાજ ફિલ્મ પર સ્ટે યથાવત. યશરાજ ફિલ્મ્સ હાઈકોર્ટની ફિલ્મ બતાવવા પાસવર્ડ સાથે લિંક આપશે. આવતીકાલે હાથ ધરાશે વધુ સુનાવણી. ભાવનગરમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણીના વાયરલ વિડીયો મુદ્દે પોલીસની સ્પષ્ટતા. હાલ પીસીઆર વેન તરીકે જીપ્સીનો નથી થતો ઉપયોગ. વાયરલ વિડીયો ક્યારનો, તેની તપાસ બાદ થશે કાર્યવાહી.